જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધા મજામાં દેશો. અમારી નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે જઈ રહ્યા છીએ ભાવનગર, નકળંગ જવાનું છે એટલે જઈ છીએ ભાવનગર જવા માટે નીકળવી છીએ. ભાઈ કા થોડાક ઠેલા તૈયાર કરે છે કે ઓઢવાનું લઈ લે ને થોડું મોડું બોડું થયું હોય તો જો થઈ ગયું રેડી. હાલો તી ચાલો તી જય માતાજી, વિડીયોમાં બનાવી રહેજો. હવે સાગર છે પિંછું આટો મારીને આવ્યો છે ને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. હું કામ કરું કાકા, હવે કાકા કહી દઉં હવે બધા નીકળી છીએ. સારું તો બ્લોગમાં વિડાય છે. બાય.
અત્યારે મિત્રો અમે પહોંચી ગયા છીએ નકળંગ. આપણે મહાદેવના દર્શન કરી લ્યો, કેમ કે આ પાણી આવી ગયું છે એટલે કાંઈ અંદર તો જવા હે નહીં. એટલે આપણે કાંઠેથી દર્શન કરી લેવી અને પછી રિટર્ન પાછા વળી જ આવી અહીંથી, કેમ કે અહીંયા આજે કોઈ પબ્લિક જાજુ બતાતું નથી. આપણે મિત્રો હાવ અત્યારે દરિયા કાંઠે પહોંચ્યા છીએ, હાવ વેલ પાસે. હા મિત્રો, મિત્રો નહીં મિત્રો, અને મહાદેવના દર્શન કરાવી આપણે તમને બધાને. હર હર મહાદેવ. આજે પબ્લિક પણ બહુ ઓછું છે, કોઈ છે નહીં. બસ થોડાક જણા છે. હવે અમે પણ નીકળી જઈશું. ચાલો મિત્રો, હવે અમે ઘરે નીકળવા માંડીએ. હવે મિત્રો અમે ઘરે જવા માટે નીકળવી છે બંને, કેમ કે હવે છે ને અહીંયા કોઈ છે નહીં માણસો, એટલે મજા ન આવે રખડવાની, એટલે ભાગી છે હવે. ચાલો તી વિડીયોમાં બની દેજો કન્ટિન્યુ. અત્યારે અમે પાણીપુરી ખાવા આવી ગયા છીએ. સાગરને પાણીપુરી ખાવી છે. આપણે મિત્રો અમે રંગોળા પહોંચી ગયા છે ને, આમ જો ભાઈ કા ટાઈટ ની કરમાઈ ગઈ. સાદર બાદર વોટી જો આપણે કમ્પ્લીટ થઈ ગયેલા છે. સારું, તો આપણે રંગોળા આપણથી નીકળવી છે. હવે વિડીયો બન્યા રહેજો. અત્યારે અમે હોટલમાં ખાવા આવી ગયા છીએ. ટાઈટના ઠરી ગયા છે. આગળ કઈ ટાઈટમાંથી અમારી પાવભાજી છાશ આવી ગઈ છે. ઢોસા બાકી છે આવવાના. ઢોસા હમણાં આવે છે.